પંચમહાલના ગોધરામાં એક મકાન ધરાશયી થયું હતું। ગોધરાના પારેખવાડા વિસ્તારમાં આવેલ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશયી થતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો। જર્જરિત મકાન વીજળીના તાર પર ધરાશયી થતા પારેખવાડા વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો। તો વરસાદમાં એક જર્જરિત મકાન ધરાશયી થયું હતું। પંચમહાલના ગોધરામાં આ મકાન ધરાશયી થયું હતું। તો પારેખવાડા વિસ્તારમાં મકાન ધરાશયી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જો કે મકાન એક વીજ તાર પર ધરાશયી થતા આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી। સમગ્ર બનાવ પંચમહાલના ગોધરાનો છે, ત્યાં એક જર્જરિત મકાન વરસાદની સ્થિતિમાં ધરાશયી થયું હતું। તો વીજળીના તાર પર મકાન ધરાશયી થતા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। જો કે આ ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તેના સમાચાર હજુ નથી મળી રહ્યા। મકાન જૂનું હતું અને જર્જરિત હાલતમાં હતું, જેને લઈને મકાન ધરાશયી થયું છે। તો પંચમહાલના ગોધરામાં મકાન ધરાશયી થતા આસપાસના લોકોમાં પણ ભયની સ્થિતિ જોવા મળી હતી। જો કે મકાન એક વીજ તાર પર ધરાશયી થયું હતું અને જેને લઈને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। પંચમહાલના ગોધરાના દ્રશ્યો છે, જ્યાં વરસાદની સ્થિતિમાં એક મકાન ધરાશયી થયું છે। જો કે આ ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની હજુ સુધી કોઈ માહિતી નથી મળી રહી। જર્જરિત હાલતમાં મકાન હતું, જે મકાન ધરાશયી થયું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા વિવેક સુથાર। વિવેક, જણાવશો કેવી રીતે સમગ્ર ઘટના બની છે? હાલ જણાવી દઉં કે વરસાદી સિઝન ચાલી રહી છે, તો કેટલાક મકાનો કાચા મકાનો હોય છે। કાચા મકાનો વરસાદને કારણે ભીજ આવી જતા નીચેના ભાગેથી ખવાઈ જતા હોય, ત્યારે ગોધરાના પારેખવાડા વિસ્તારમાં 3 મંજિલી જૂનું મકાન અચાનક વરસાદ આવતો તો તે સમય દરમિયાન ધરાશયી થતા કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તેનો કાટમાળ ધરાશયી થઈ ગયો હતો અને હાલ તે સ્થાનિક જગ્યાએ વીજ પુરવઠો ખોરાયો હતો। હાલ વીજ કંપની વાળા આવીને પુરવઠો ચાલુ કરાવી દીધો। રાબેતા મુજબ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવે છે। વિજય, વિવેક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।